હવે ચા પાણી પીવા ટાણે મળશું. વ્યવસ્થિત હાલજી અમારા વાલા. ખમામાં ખમા. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધા? મજામાં જશો એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે માઇક સાથે. વાડી આવી ગયો છે, સવારના 7:30 વાગ્યા છે. આપણે આ પડની અંદર મગફળીના દવાનો સ્પ્રે કરવાનો છે અને 70 પંપ છાંટવાના થાય. 70 પંપ 12 વીઘાની મગફળી છે. કેવી રીતના ને હમણાં બધું તમને સમજાવી દઉં. તો પહેલાં તો આપણે પંપ રાખી દીધો છે. દવા અડધી આજે લઈ આવ્યો છું, આમાં નાખી દીધી. કઈ છે હમણાં આગળ સમજાવી દઉં બધી. અને પહેલાં આપણે છે ને 15 પંપનું દ્રાવણ કરી નાખીએ. હાલો દ્રાવણ કરી નાખાય ઉપાધિને. હાલો મિત્રો, આપણે આમાં પેલા કેર કરવા વર્ગી જઈએ. પહેલા આમાં 7 ડબલા સાદા પાણીના નાખી દેવાના. સીધી ડાયરેક્ટ દવા નહીં નાખવાની. હવે ભેગું છે ખાતર. ખાતર પહેલા ઓગાળી લેશું. ખાતર નાખીને દવા નહીં નાખવાની, હલાવવાની. પહેલા ખાતર પહેલા સંપૂર્ણપણે ઓગળી જાય. આ 15 પંપની દવા બચી છે. તો આ દવા છે આપણે વોસ્ટ્રિક. આ છે નિંદામણ નાશક માટે. મગફળી આપણે 25 દિવસની થઈ ગઈ છે. ગોળ પાંદવાળું 3 થી 4 પાંદડા સુધીમાં લઈ લઈએ છે, સૂકવી નાખે છે. આ એ માપી લેવાનું. ઘણા ખેડૂત મિત્રો શું કરે કે કેલ કરે ને પાણીની ગણિત કરે, આનું ગણિત કરતા નથી. તો આ દવા ક્યાં જાહે? આ 2 ડબલા નીહરી. ડબલાને છેલ્લે ધોઈને મિશ્રણ કરીને આપણે એટલું અધૂરું હતું એટલું નાખી દીધું. હવે આપણે આમાં શું છે, જો કોઈ ખેડૂત મિત્રોને ભેગું પોહાવાળું હોય ખડ, મતલબ જો કોઈને પોહાવાળું ખડ મતલબ લાંબા પાંદવાળું ગોળ પાંદવાળાને તો આ પટાવી જ નાખશે. આની અંદર સરઘાસ ઉપરનો પણ અમુક ટકા આવે છે, પણ પછી મોટું થઈ ગયું તેવું બધું રિઝલ્ટ ન આવે. એના માટે આપણે એક્સ્ટ્રા ભેગું નાખ્યું છે. એ બરાબર છે. 10% હે, એને આપણે 10 ml ભેગામાં એડ કરી દેવાનું છે. એટલે મારે લાંબા પાંદવાળાની સમસ્યા થોડીક વધારે છે, એટલે 15 પંપનો કેલ કરવાનો છે. 15 દાન 150 ml આપણે એડ કરી દઈશું. એટલે 15 પંપનું થઈ જાય. એટલે શું છે, ભેગું એડ કરી દઈએ ને એટલે વારે ઘડીએ પંપે આપણે એમએલ ભરવા નહીં. આ 100 હવે 50 ml એડ કરશું સરઘાસ ઉપર. હાલો 50 ml થઈ ગઈ. 10, 11, 12, તો મિત્ર કેવો લાગ્યો માઇકનો અવાજ? કહી તો દેજો. મને કરતાં સ્પષ્ટ સંભળાતું હોય છે. આપણી મગફળી છે, પસાટે થોડુંક કેવરાયું, બાકી કાંઈ વાંધો નથી. તકલીફ વ્યવસ્થિત ઉગી ગઈ છે. મસ્ત મજાની વરાપ થઈ ગઈ છે. માણસો કોઈ નેદવા આવ્યા છે, સાધન આવે છે, કોઈ વાવેતર કરે છે. આમાં કાલે વાવેતર કર્યું, હજી અડધું છે, આજે કરવાનું છે. તો મેં વાત જે કરી હતી ને, પંપ તૈયાર થઈ ગયો છે, દ્રાવણ થઈ ગયું છે, હું કમ્પ્લીટ થઈ ગયો છું. વાત છે 70 પંપની. 12 વીઘા છે આ પડવું. 70 ક્યારા છે. મતલબ એક પંપે એક ક્યારે એક પંપે નથી છાંટવાનો, પણ આપણે 2 વખત દવા મારવાની છે. અત્યારે ખડનો રાઉન્ડ હાંકવાનો છું. વરાપ થઈ ગઈ છે મસ્ત મજાની. 70 ક્યારા છે. ઉથલે હું પંપ મારું છું. એક પંપમાં 2 ક્યારા છટા છે, એટલે 70 ક્યારા છે. 70 અડધા 35 પંપ. પછી ઈયળ પણ છે મગફળીની અંદર. ઈયળનું જોર બહુ વધારે છે, એની દવા પણ લઈ આવ્યો છું. આ છટાઈ જાય 35 પંપ પછી સીધા પાછા ડાયરેક્ટ રાઉન્ડ ચાલુ કરી દેવાનો છે આપણે ઈયળનો. તો હાલો ફટાફટ, જરા પણ લેટ ન થઈ અને ફટાફટ વર્ગી જાય.
અસલથી વ્યવસ્થિત હાલજો અમારા વાલા. ખમામાં ખમા. પંપ પછી પંપ જાય છે હો. SSO હાથ આવ્યું. ખડની દવાના રાઉન્ડ ચાલુ છે. 25 દિવસની થઈ છે. જમી લીધું હા મસ્ત મજાનું. ઘડીક વાર આરામ કરી લઈ. ટિફિન ધોઈને પાછું ટીંગાડી દીધું. ટિફિન લઈને જ આવ્યા હતા. બપોરનો 1 વાગ્યો છે. કલાક આરામ કરી લઈએ પછી પાછા વર્ગી. 2 પંપ છે હવે. ખડની દવા છાંટવાના 2 પંપ છે. કાલનો વર્ગી ગયો તો વિડીયો શૂટ કરવું આજથી કર્યો. છાંટવા તો કાલનો વર્ગી ગયો તો. 2 પંપ છટાઈ જાય પછી આપણે ઈયળનો રાઉન્ડ ચાલુ કરવાના છે. કલાક સુઈ જાય આરામ કરી લે. પછી પંપ જાય છે બપોર પછી 1:15 વાગ્યા છે. પંપ ભરી લીધો છે. નીંદણનાશકની દવા ચાલુ. 2 પંપ રહ્યા છે. 2 પંપ છાંટી પછી ચા પાણીની ચુસ્કી મારી ઈયળનો રાઉન્ડ ચાલુ કરવાનો છે પાછો પહેલેથી. હવે ચા પાણી પીવા ટાણે મળશે.